જીવનમાં ઘણી વખત એવું બને છે, એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે કે એવી સમસ્યાઓ ચારે બાજુથી ઘેરી વળે છે અને એક મુશ્કેલીઓના પહાડ તૂટી પડે છે ને ત્યારે એ વ્યક્તિ છે ને જીવનમાં હારી બેસે છે. જ્યારે એને ક્યાંયથી પણ એક આશાનું કિરણ નથી મળતું ને એટલે એ ચારે બાજુથી ડિપ્રેશનમાં, નિરાશામાં એટલો ગરકાવ, એટલો ઊંડો ઉતરી જાય છે ને કે એ ત્યાં હદ સુધી પહોંચી જાય છે કે પોતાનું શરીર હોય ને એને પણ નાશ કરવા માટે તૈયાર થઈ જાય છે. અને જ્યારે આવી જીવનમાં પરિસ્થિતિ કે સમસ્યા કે આવો સમય જ્યારે જીવનમાં આવે ને ત્યારે એક જીવનમાં એક વાક્ય યાદ રાખવાની ખૂબ જરૂર છે. મારે ને તમારે આ એક વાક્ય જો જીવનમાં યાદ હશે ને તો ગમે એટલી પરિસ્થિતિ પહાડ જેવડી પણ કેમ ન હોય એને આપણે ચૂટકીઓમાં સોલ્વ કરી શકીશું. અને એ વાક્ય છે, તો શું થયું? આ વખતે કદાચ ધંધા ઉદ્યોગ પડી ભાંગ્યા તો શું થયું? આ વખતે કદાચ મારી ઉંમર 30, 40, 50 કે પછી 80 વર્ષની થઈ ગઈ તો શું થયું? આ વખતે કદાચ મને નોકરી મળી અને જે હતી ને તે પણ કદાચ ચાલી ગઈ તો શું થયું? આ વખતે હું કોઈ એક્ઝામ પાસ ન કરી શક્યો કે પછી આ વખતે મને કોઈ એક વિષય નથી આવડતો તો શું થયું? આ વખતે આ સમયની અંદર કે પછી આ પરિસ્થિતિમાં બહુ બધી સમસ્યાઓ આવી. જીવન જીવવું અને ઘરનું ભરણ પોષણ કરવું ને એ પણ એક મોટું સંઘર્ષ બની ગયો. એટલા બધા દુઃખના ડુંગર તૂટી પડ્યા ને કે ક્યાંયથી પણ આપણને જીવવાનું મન નથી થતું. તો શું થયું? તો તમને એમ થાય કે ભાઈ આ બધું તો શું થયું એ તો બધી છે ને કહેવાની વાત છે, સાચું ને? તો જેના જીવનમાં મુશ્કેલી આવી હોય, સમસ્યાઓ આવી હોય ને ગંભીર બીમારી સાંપડી હોય ને એ જ વ્યક્તિ આ દુઃખનું જાણી શકે છે, આ દુઃખનો અનુભવ અને એની ખુદની વેદના જાણી શકે છે. તમારી વાત સાચી છે, પણ આપણે ક્યારે એવો વિચાર કર્યો છે કે જેના જીવનમાં દુઃખ આવ્યું છે, જેના જીવનમાં સમસ્યાઓ આવી છે, ગંભીર મરી જાય એટલી બીમારીઓ આવી છે, તે વ્યક્તિઓ જે છે એટલી બધી પરિસ્થિતિઓ આવવા છતાં હાર નથી માનતા? અથવા આપણે એમ કહી શકીએ કે એટલી બધી બીમારીઓ ગંભીર આવી છે તો એને સામે શું ફરિયાદ કરવાથી કે આરોપો નાખવાથી કે બીજા ઉપર આપણે આરોપોનો દોષારોપણ કરવાથી આ સમસ્યાઓ કે મુશ્કેલીઓમાંથી આપણને રાહત મળશે, સમાધાન થઈ શકશે? તમે જ કહો કે આપણે આ સામે ગમે એટલી મુશ્કેલીઓ છે એ આરોપો બીજા ઉપર ગમે એટલા નાખવાથી, આપણે બણબણાવવાથી કે ગુસ્સે થવાથી એનું સમાધાન મળશે નહીં ને? તો સૌ પ્રથમ ખુશીની વાત તો એ છે આપણે જીવતા છીએ અને જ્યાં સુધી જીવતા છીએ ને ત્યાં સુધી જીતની આશા આપણી સાથે છે. એટલે કે જીતવાની આશા હંમેશા આપણી સાથે બંધાયેલી છે. સ્વામી વિવેકાનંદના એક સરસ મજાના એક વ્યક્તિએ સવાલ પૂછ્યો કે સ્વામીજી કે સૌથી બધું ખોઈ બેસવું એનાથી વધારે ખરાબ શું? એવી કઈ પરિસ્થિતિ છે કે બધું ખોઈ દેવા પછી પણ ખરાબ થઈ શકે? સ્વામીએ કે બહુ સરસ મજાનો જવાબ આપ્યો છે કે બધું ખોવા છતાં પણ તે આશા ખોઈ બેસવી કે જેના સહારે આપણે ફરીથી બધું પાછું મેળવી શકીએ છીએ. તે સૌથી મોટી એક આમ વિપત્તિ અથવા એક સમસ્યા ગણાય છે. એક આશા ખોઈ બેસવી. જીવનમાં જે ઉમ્મીદ છે ને, જે આશા છે ને એ આપણે જો ખોઈ બેસ્યું ને તો સમજી લો કે જીવનમાં આપણે બધું જ ખોઈ બેઠા છે. સ્વામી વિવેકાનંદના એક બીજા વાક્યમાં કેવું તો એમ કહી શકું છું કે દુનિયા તમને ત્યાં સુધી હરાવી નથી શકતી જ્યાં સુધી તમે ખુદ હાર ન માની લો. તમે ક્યારે ઝરણાને જોયું છે? તેના માર્ગમાં હજારો પથ્થરો હોય છે ને છતાં પણ તે નદીઓને મળે છે અને દરિયાને મળે છે. એક સરસ મજાના કવિએ એની પંક્તિમાં બહુ સરસ મજાનું લખ્યું કે જો ઝરણાના માર્ગમાં પથ્થરો ના હોત ને તો તે પોતાનું મધુર સંગીત જે છે ને એ ગુમાવી બેસે છે. એટલે આપણે એમ કહી શકીએ જ્યારે આપણી ઉપર મુશ્કેલીઓ આવે છે ને ત્યારે ઈશ્વર આપણા ઉપર ભરોસો મૂકે છે કે આ મુશ્કેલીઓનું સમાધાન આ વ્યક્તિ કરી શકે છે. જ્યારે ઈશ્વર બધી બાજુથી રસ્તા બંધ કરી દે છે ને ત્યારે સમજવું કે એક રસ્તો તો એ ખોલી જ નાખે છે. ઈશ્વર જે છે ને એ સૌથી અઘરો રોલ છે ને એ બેસ્ટ એક્ટરને જ આપે છે. હું એમ કહી શકું કે હું આભારી છું કે મારા રસ્તામાં કાંટા આવો હતા કે જેના કારણે મારી સ્પીડ વધી, ચાલવાની ઝડપ વધી અને હું મંજિલે પહોંચી શકું. જો મારા રસ્તામાં સાઈડાઓ હોત ને તો હું આરામ કરવા જ ક્યારનો બેસી ગયો હોત. વધારેમાં એમ કેવું હોય ને તો એક સુપર 13ના મૂવીના ડાયલોગમાં બહુ સરસ મજાનો ડાયલોગ છે કે આપત્તિ સે ही આવિષ્કાર કા જન્મ હોતા હૈ. જેના જીવનમાં આપત્તિઓ આવી છે ને એને જ એમાંથી એને અવસરમાં પેદા અથવા અવસરમાં એને પરિવર્તન કરી છે. એટલે કે આપણે એમ કહી શકાય કે આપત્તિમાંથી જ એક અવસર નિર્માણ થાય છે, એક વિપત્તિમાંથી જ કંઈક ઉત્પત્તિ થાય છે. અને એક એમ કહી શકાય કે જ્યારે આપણે એક નાનું એવું વૃક્ષનું બીજ તમે જોયું છે અને એ બીજ છે ને એ બીજ પોતાનું જે જીવન જે છે ને એ જમીનની અંદર દટાઈ જાય છે. એટલે કે પોતાની જાતનું એ શું કરે છે? વિસર્જન કરે છે. અને પોતાની જાતનું વિસર્જન કરે છે ને અને ત્યારે જ એમાંથી કંઈક નવું સર્જન થાય છે. એટલે આપણે એમ કહી શકીએ આપણી જાતનું, આપણા વિચારોનું જ્યારે આપણે વિસર્જન કરીએ છીએ ને ત્યારે એમાંથી કંઈક નવું સર્જન થાય. આ સમય છે ને એ બેસી રહેવાનો નથી, આ સમય છે ખુદને બદલવાનો. અગર માન લો તો હાર હોગી, અગર ઠાન લો ના તો જીત આપકી ही होगी. એવી રીતે એવા કયેક લોકો છે જેના જીવનમાં ગંભીર સમસ્યાઓ, ગંભીર પરિસ્થિતિઓ આવી છે અને ગંભીર બીમારીઓ પણ સાંપડી છે.
તો એવા લોકોએ કે જેનાઓએ પોતાનો માર્ગ, પોતાનો પદ જે છે ને એ ખૂબ સુંદર રીતે કંડાર્યો છે, ખૂબ સુંદર રીતે જેઓ જીવન જીવ્યા છે અને એક સફળતા મેળવી છે. તો એવા લોકોના જીવનનો આપણે ટૂંકમાં પરિચય મેળવીને તો એમ કહી શકું આપણા જીવનમાં સૌથી મોટી અને ક્રિએટિવ સિચ્યુએશન શું હોઈ શકે? ધંધા ઉદ્યોગ પડી ભાંગવા તે, કે પછી કરોડોની નુકસાન જવું તે. તો હું એમ કહું છું કે ગૂગલ હોય, એપલ હોય કે રિલાયન્સ હોય, એવી કંપનીઓને લઈ લો કે જેઓએ પોતાનું સ્ટાર્ટિંગ એટલે કે શરૂઆત જે છે ને એ એકદમ ગેરેજ જેવી સ્થિતિમાંથી કર્યું હતું. એ ગેરેજ હોય એમાંથી પોતાની કંપની ઊભી કરી હતી. એક નાની એમથી પતરાવાળી શટરની દુકાન હોય ને એમાંથી પોતાનું હેડક્વાર્ટર બનાવી અને ઊભી કરી હતી. એટલે આપણે એમ કહી શકીએ કે એક ખીણમાંથી શરૂ કરી અને એક શિખર સુધીની યાત્રા તેવા લોકોએ શરૂ કરી હતી. ધંધા ઉદ્યોગ પડી ભાંગ્યા એ પછી પણ. તો તમે એમ કહી શકો કે નોકરી ચાલી જવી, રોજગાર ન મળો ને એ સૌથી મોટી સમસ્યા. સાચું? તો એવા લોકોને તમે જુઓ કે જેઓને નોકરી નથી મળી અને પોતાના દમ ઉપર, પોતાના પગ ઉપર એક મોટું એમ્પાયર એટલે કે કંપની ઊભી કરી અને હજારો લોકોને સાહેબ પોતાના અંદર એને નોકરી અપાવી. તો નોકરી ન મળી મોટી સમસ્યા છે? ઈશ્વર આપણને એમ કહે છે કે તમે નોકરી મેળવવા માટે નહીં, નોકરી આપવા માટે સર્જાયેલા છો. તો ત્યારે એવા લોકોએ જેઓએ નોકરી નથી મળી ને પછી મોટા બધા ભાગના લોકોને એને નોકરી પોતાની નીચે આપી છે. હું એમ કહું છું કે કોઈ ઉંમર મોટી થઈ જાય સૌથી મોટી સમસ્યા છે. 60 કે 65 કે 80 વર્ષ. તો તમે KFCના માલિક કર્નલ સેન્ડર્સને તમે નથી ઓળખતા, એના વિશે બાયોગ્રાફી તમે જાણો કે ઈ કર્નલ સેન્ડર્સ એટલે કે KFCના માલિકે 65 વર્ષની ઉંમરે એને સફળતા મળી. ક્યારે? કે જો તેઓ જીવન પર્યાત એ પ્રયત્નો કરતા રહ્યા એટલા માટે એને મોટી ઉંમરે સફળતા મળી. અને મોટી ઉંમરે સફળતા આખા દુનિયાની અંદર, વિશ્વની અંદર ડંકો વગાડી દીધો. તો તમે એમ કહેશો કે ભાઈ સૌથી મોટી ઉંમર થઈ જવી એ પણ એક સમસ્યા નથી. તો તમે એમ કહેશો કે સરકારી નોકરી ન મળવી, પરીક્ષામાં પાસ ન થવું સૌથી મોટી સમસ્યા છે? હા. તો હું તમને એમ કહું છું કે એવા લોકોને તમે જુઓ, એવા લોકોની બાયોગ્રાફી વાંચો, એવા લોકોને સાંભળો કે જેઓ જીવનમાં નપાસ થયા હતા, એને એકાદ વિષયમાં નબળા હતા અને તેવા લોકોએ મહાન બન્યા. એ પછી ગાંધીજી હોય કે પછી થોમસ આલ્વા એડિસન હોય કે આલ્બર્ટ આઇન્સ્ટાઈન પણ કેમ ન હોય, જેઓ જીવનમાં નાપાસ થયા હતા, અમુક વિષયમાં નબળા હતા છતાં પણ તેઓ મહાનતા, એનામાં જે દિવ્યતા હતી ને એ બહાર આવી. તમે એમ કહેશો નહીં, સૌથી મોટી સમસ્યા શું છે ને? બંને પગ કપાઈ જવા તે છે. સાચું? તો એક એવી છોકરી કે જેમના ટ્રેન નીચે મોટા પર્વતો હતા ને આજે તે તેમના પગ નીચે છે. આજે વિશ્વના મોટા પર્વતો ચડવા પાછળ તેમનો રેકોર્ડ ને એનું તેમનું નામ બોલાય છે. અરુણિમા સિન્હા, તમે નામ ન સાંભળ્યું હોય અથવા સાંભળ્યું હોય તો સર્ચ કરજો, તેમની બાયોગ્રાફી જાણજો. કપાઈ જવા છતાં પણ મોટા પર્વતો ચડી છે. તમે એમ કહેશો કે નહીં, હજી તો બંને પગ અને હાથ પણ કપાઈ જાય ને એ સૌથી મોટી સમસ્યા છે. સાચું છે? તો નહીં. નિકોલસ વુજિસુકનું નામ તમે નથી સાંભળ્યું કે જેઓને જન્મજાત હાથ અને પગ નહોતા છતાં પણ તે તો સારામાં સારું સ્વિમિંગ, તરવાનું શીખે છે, તરે પણ છે અને મોટિવેશન સ્પીકર પણ છે. તેઓને જન્મજાત હાથ પગ નથી હોવા છતાં સારામાં સારું જીવન જીવે છે, એક હેપી લાઈફ જીવે છે, તેઓ ખુશ છે, તેઓ કાંઈ દુઃખ નથી અથવા કોઈની ઉપર આરોપો નથી નાખતા ઈશ્વર ઉપર. તો વધારે સિચ્યુએશન હજી કન્ડિશન બનાવી તો ખરાબ. તો મેં એમ કહેશો કે આપણું આખું શરીર જે છે ને એ પેરેલાઇઝ થઈ ગયું હોય ને તો એ સૌથી મોટી ગંભીર સમસ્યા છે. સાચું? તો હું એમ કહું છું કે તમે સ્ટીફન હોકિન્સ નામના વૈજ્ઞાનિકનું નામ નથી સાંભળ્યું કે જેઓનું આખું શરીર પેરેલાઇસિસ હતું, ફક્ત એક આંખની કીકી અને હાથની આંગળી જે છે ને 2 જ હલનચલન કરી શકતી. અને આ 2 જ હલનચલન કરી શકે ને એના કારણે એને બ્રહ્માંડના અજાણ્યા સત્યો, અજાણ્યા રહસ્યોની થિયરી આપણી સમક્ષ મૂકી. નાની ઉંમરમાં 20 થી 25 વર્ષની ઉંમરમાં સ્ટીફન હોકિન્સનું આખું શરીર પેરેલાઇઝિસ થઈ ગયું, એટલે કે હલનચલન ન કરી શકે. તો પણ તેઓ છતાં આખી જે લાઈફ જે હતા ને એ સારામાં સારી રીતે જીવા, એમાંથી એને આખી આપણે એને યાદ કરી શકીએ. તમે એમ કહેશો નહીં હજી વધારે કોઈ ગંભીર સમસ્યા હોઈ શકે. તો ગંભીર સમસ્યા હજી પણ લેવી ને તો આપણે અંધાપો લઈ શકીએ અને બહેરાપણું લઈ શકીએ. તો તમે હેલન કેલરનું નામ નથી સાંભળ્યું. હેલન કેલરને એકવાર સર્ચ કરીને ડોક્યુમેન્ટરી વાંચો કે જેઓને નાનપણમાંથી જ અંધાપો અને બહેરાપણ આવી ગયું છતાં હેલન કેલરે એના શિક્ષકની મદદથી, એના શિક્ષકના સહારે એ બધી વસ્તુને ઓળખતા શીખી. તો એ પુસ્તકો પણ લખ્યા છે, એણે ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ કર્યું છે, કેટલી એણે સંઘર્ષનો સામનો કરી અને સફળતાઓ મેળવી છે. એટલા માટે આપણે એને યાદ કરવી પડે. એ આંધળા પણ છે, ટૂંકમાં એને અંધાપો છે પણ અને બહેરા પણ છે. એટલા માટે આપણે કહી શકીએ કે આપણે સ્ટીફન હોકિન્સના શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકું કે આપણે જીવિત છીએ ને ત્યાં સુધી કાંઈક ને કાંઈક કરી શકીએ છીએ. જીવિત છીએ ને ત્યાં સુધી કાંઈક ને ક્યાંક આપણે બની શકીએ છીએ, કાંઈક ને કંઈક કરી શકીએ. એક સરસ મજાના કવિએ પોતાના કવિતામાં કે શબ્દોમાં બહુ સરસ મજાનું કીધેલું છે કે તમે ઉડી ન શકતા હો ને તો તમે દોડો, તો તમે દોડી ન શકતા હો ને તો તમે ચાલો, જો તમે ચાલી ન શકતા હો ને તો તમે ધીમા ડગલા ભરો, અને જો તમે ધીમા ડગલા પણ ન ભરી શકતા હો ને તો તમે ઢસડાવ પણ આગળ વધો. વધારેમાં વધારે આપણે આગળ ન વધી શકીએ તો ગઈકાલ કરતાં આજે આપણે થોડુંક આગળ વધવાનું છે.
બીજા શબ્દોમાં કહું ને તો આપણે બે દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. એક કે ગમે એવી સિચ્યુએશન હોય, પરિસ્થિતિ હોય કે સમસ્યા હોય કે મુશ્કેલી હોય, આપણે એને એક સંભાવનાની દ્રષ્ટિએથી જોઈશું. સંભાવના છે કે આપણે કંઈક બની શકીએ છીએ, કંઈક કરી શકીએ છીએ, હજી પણ કંઈક જીવનમાં બાકી છે. સમસ્યાને સમસ્યાના રૂપમાં નહીં પણ એક સંભાવનાના રૂપમાં જોઈશું. નંબર 2 કે આપણે કાંઈ પણ ન કરી શકીએ ને, કાંઈ પણ ન બની શકીએ ને, તો એક વસ્તુ તો જરૂર કહીશું જીવનમાં, અને તે છે પ્રયત્ન. આ પ્રયત્ન કરવાનો ન ચૂકાય દે, કારણ કે જો પ્રયત્ન નહીં કરીને તો એક દિવસ આપણને અફસોસ થશે કે આ વસ્તુ મારે મેળવવી હતી, મારે બનવું હતું, પણ મેં એક પ્રયત્ન પણ ન કર્યો. એટલે જીવનમાં આપણે કાંઈ ન કરી શકીએ ને તો પણ એક વસ્તુ તો કરવાની છે, અને તે છે પ્રયત્ન. એક વખત અકબરે બિરબલને બહુ સરસ મજાની વાત કરી. અકબરે કીધું બિરબલ એવું વાક્ય લાવો, એક એવું મને વાક્ય કહો કે જે આપણે વાંચીએ ને તો આપણને ખુશી પણ થાય અને દુઃખ પણ થાય. બિરબલે 2 થી 3 દિવસ બહુ વિચાર કર્યો, અને આવી બહુ એનામાં પણ સિચ્યુએશન ગંભીર થઈ ગઈ કે આવી એવું કેવું વાક્ય લાવવું કે વાંચી તો સુખ પણ થાય ને દુઃખ પણ થાય. એટલે બિરબલને 2 થી 3 દિવસ પછી સફળતા મળી અને વાક્ય મળી ગયું, અને અકબરને એને જણાવ્યું કે એ વાક્ય એવું છે કે સુખમાં અને દુઃખમાં પણ વાંચીએ ને તો પણ એ આપણને એક સમાન જ લાગે છે. અને એ વાક્ય બિરબલે અકબરને કીધું કે એ વખત ભી ગુજર જાયગા, એટલે કે આ સમય છે ને એ પણ ચાલ્યો જશે. એ દુઃખનો હોય કે સુખનો હોય, તો આ સમય આપણા માટે જો દુઃખનો હોય ને તો સમજવું લેવાનું, તે પણ ચાલ્યો જશે. જો સુખ પરમિનન્ટ નથી રહ્યું તો દુઃખની શું ઓકાત કે તે પરમિનન્ટ રહે. એટલે કે આ સમય પણ કેવો છે, તે ચાલ્યો જશે. અને સૌથી મહત્વની અને અગત્યની વાત જે તમારે યાદ રાખવી હોય ને તો એક સકલી પાસેથી શીખવાની જેવી વાત છે. બહુ સરસ મજાના થોટમાં કીધેલું છે કે બેકાર તો એક તણખલું પણ નથી. બેકાર તો એક તણખલું પણ નથી જો એનો સાચો ઉપયોગ કરતા આવડે ને તો. તો આવી રીતે આશા રાખું છું કે આપણા, મારા, તમારા અને સૌ કોઈના જીવનમાં જ્યારે પરિસ્થિતિ ગમે એટલી ગંભીર બને, ગમે એટલા દુઃખના પહાડ આપણી ઉપર તૂટી પડે અને ગમે એવી બીમારી પણ જો આપણને સાંપડે ને તો આપણે હિંમત નહીં હારીએ, આપણે ધીરજ નહીં મૂકીએ, અને આપણે આશા રાખીશું કે હજી આપણે કંઈક બની શકીએ છીએ, આપણામાં હજી પણ કંઈક સંભાવના છે, આપણે પ્રયત્ન કરીશું. અને એના પછીથી આપણે એ સિચ્યુએશનો કે ગમે એ સાધનો હોય ને એનો પૂરેપૂરો એક ચકલી જેમ તણખલાનો ઉપયોગ કરે છે એમ બેકાર એક તણખલું પણ નથી, એમ હરેક પરિસ્થિતિનો આપણે ઉપયોગ કરીશું અને એમાંથી સફળતા મેળવીશું. જય હિન્દ, આભાર.